આ સંસ્કૃતિનું ખલન જ્યારે થવા આવ્યું છે, બધા અત્યારની જે એકચ્યુઅલી આઈ ડોન્ટ લાઈક ધીસ ટેમ્પલ, તારી લાઈકને નાગણી કડે, મંદિરે જાતો થા. જેટલી જેનજીએ પથારી ફેરવી છે, મંદિરે જાતા જ નથી. અત્યારે ટ્રેન્ડ આવ્યો, સાહેબ છોકરાઓ મંદિર જ નથી જતા. મંદિર તો જવા દો, હું એવા કેટલા પરિવારોને ઓળખું, એના ઘરે દીવાબત્તી મમ્મી ને પપ્પા કરે, છોકરો કરતો જ નહીં. છોકરાને ખબર જ નહીં. હમણાં સ્વામીજી સવાલ કર્યો ને કે અસ્વસ્થામાં પપ્પા કોણ, પૂછજો જૈનજીને, તો કે મમ્મીને પૂછો. આવા જવાબ આપે. એટલે આ સંસ્કૃતિથી જેટલા દૂર જાય. પાછા છોકરાએ સવાલ શું કરે ખબર, કે કણે કણમાં ભગવાન, ક્ષણે ક્ષણમાં ભગવાન, તો મંદિરે શું કામ જવું? બોલો, લો આપો આનો જવાબ હારાને. એ કે શ્રીમદ ભગવદ્ ગીતા કે હું કણે કણમાં છું, ક્ષણે ક્ષણમાં છું. ભગવાને કીધું કે હું બધે જ છું, તો પછી મંદિરે શું કામ જવું? એટલે એને તમે દ્રષ્ટાંત આપીને પછી આપણે સમજાવવા પડે કે બેટા ગરમી થઈ હોય તો ઘરે પંખા શરૂ કરીને પંખા નીચે ઊભા રહીએ, ખૂણામાં ન ઊભા રહીએ. તો ખૂણામાં ઊભું રહેવાય ને, તો છોકરો કહે પપ્પા પણ ના પવન ઓછો આવે. બસ એ જ ફરક પડે. તમે મંદિર જાઓ ને તો ભગવાનનો પવન વધારે આવે, બાકી ખૂણે ઊભા રહો તો પવન તો આવવાનો જ છે. અને એટલા માટે આવા નવનિર્મિત, આવા ઉચ્ચ શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ, સાહેબ 8 મંદિરો સમાજને આપવા આ કોઈ નાની સૂની વાત નથી. આપણે ભાડાના મકાનમાંથી ઘરનું નથી થતું. બહુ બહુ મોટી વાત છે. અને આ તો જ શક્ય બને જો અનંત લોકોનો વિશ્વાસ, અનંત લોકોની શક્તિ અને અનંત લોકોની શ્રદ્ધાની અંદર જોડાયેલી હોય. શ્રદ્ધા વગર આ કામ શક્ય ન બને. 2 માળ પૂરા ન થાય. આ શિખરબદ્ધ મંદિર, 100 કરતાં વધારે હરિમંદિરો ગામડાઓની અંદર આ મંદિરોનું નિર્માણ કરવું. માત્ર મંદિર નહીં, શિક્ષણની જ્યોત પણ સતત પ્રગટાવતી રહેવી. શિક્ષણની જ્યોતની અંદર પણ એટલું અદ્ભુત કામ કરવું. દીકરીઓ માટે શિક્ષણ, રહેવા જમવા ખાવા પીવાની સુવિધા. રાજકોટની અંદર કેટલા એવા ગરીબ પરિવારના દીકરાઓ જેને કોલેજ કરવી હોય પણ ફી ભરવાના પૈસા ન હોય, એની ફી સ્વામીજી ભરે. અને બાળકો રે જમે ત્યાં મંદિરના. આ કેટલું મોટી વાત કહેવાય. કેમ કે શિક્ષણથી દીકરો અને દીકરી આગળ વધશે તો કાલે સમાજ આગળ વધશે. અને તો આપણો આ જીવન ઉત્કર્ષ, માનવ ઉત્કર્ષ, આવો સરસ મજાનો એક વિચાર સાર્થક થઈ શકે. નહીતર ન થાય. કેટલી મોટી કામ કહેવાય. સૈનિકોને જ્યારે અહીંયા બધા આપણે એના સાક્ષી છીએ. પૂજ્ય બાપુની કથા જ્યારે હતી, 51 લાખ રૂપિયા જેવી રકમ આપ સૌના વિશ્વાસ અને આશાની સાથે, આ કઈ નાનું મોટું કોન્ટ્રીબ્યુશન છે? 51 લાખ રૂપિયા. તમે વિચાર તો કરો, કેટલી મોટી સેવા. શિક્ષણની સેવા, સૈનિકોની સેવા. કોરોના જેવો કોરોના હતો સાહેબ, તો આ દેશનો સંત, આ દેશના સ્વામી આગળ આવીને જ્યારે કોવિડની પણ જ્યારે આ સુવિધા આપવાની વાત હોય, નાની સૂની વાત નથી. આવા વિચારો. અને વી આર લકી, આપણે નસીબદાર છીએ કે 6 દિવસ સુધી, તમે જોયું હમણાં સ્વામીજી શિડ્યુલ બોલતા, દિવસ ફરતો એરિયા ફરી જતો, દિવસ ફરતો વિસ્તાર ફરી જતો. આપણને 6 દિવસ સુધી આ ઘર સભાનું જ્ઞાન, આ ઘરે બેઠી ગંગા છે, આ લાભ લો.